ગુજરાતની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી સોમનાથ દાદાના ચરણોમાં શીશ ઝુકાવશે। બપોરે 1:30 વાગ્યાની આસપાસ પીએમ મોદી સોમનાથ હેલિપેડ ખાતે ઉતરાણ કરશે। ત્યારબાદ પીએમ મોદી હેલિપેડથી હમીરજી સર્કલ સુધી 1 કિલોમીટરનો રોડ શો પણ કરવાના છે, જે બાદ પીએમ મોદી સોમનાથ દાદાના દર્શન કરી પૂજા અર્ચના કરશે। પીએમ મોદી સોમનાથ મંદિરના વિકાસ કાર્યો અંગે પણ સ્થાનિક તંત્ર સાથે ચર્ચા વિચારણા કરી શકે છે। ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ પ્રથમ સોમનાથ મુલાકાત છે। ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ પ્રયાગરાજ મહાકુંભમાં પવિત્ર સ્નાન કર્યા બાદ ટૂંક સમયમાં સોમનાથ મહાદેવના દર્શન કરવાનો સંકલ્પ કર્યો હતો અને એ સંકલ્પથી જ હવે વડાપ્રધાન સોમનાથ આવી પહોંચ્યા છે। અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા અમારી સાથે જોડાઈ ગયા છે। કિંજલ, સોમનાથ મહાદેવથી પીએમ મોદીને એક અતૂટ સંબંધ છે અને ફરી એક વખત સોમનાથ દાદાના દર્શને પીએમ મોદી આવી ચડ્યા છે, ત્યારે આખો જે કાર્યક્રમ છે કેટલો ખાસ બની રહેવાનો છે? जी बिल्कुल, वडाप्रधान नरेंद्र मोदीની વાત કરવામાં આવે તો સોમનાથ સાથે એમનો એક અલગ કહી શકાય નાતો છે। વડાપ્રધાનની હંમેશા એક આધ્યાત્મિક ઝલક છે તે જોવા મળી છે। જે પણ રાજ્યમાં જતા હોય ત્યાંના જે મંદિરોમાં છે શીશ ઝુકાવતા હોય છે, પરંતુ જો વાત સોમનાથની કરવામાં આવે તો સોમનાથના જીર્ણોદ્ધારને લઈ અને કહી શકાય કે વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી એક જે પહેલ હતી તેને આગળ વધારવામાં આવી હતી। સોમનાથ મંદિરની જે શરૂઆત હતી, જે રીતે એક આખી યાત્રા હતી અટલ બિહારી વાજપેયી અને અડવાણીના સમયમાં જ્યારે યાત્રા નીકળી હતી તે સમયે પણ નરેન્દ્ર મોદીએ અહીંથી જે આખું નેતૃત્વ હતું તે લીધું હતું। એટલે કે સોમનાથ મંદિર છે તેની પોતાનું એક મહત્વ છે। આજની જો વાત કરવામાં આવે તો આજે તે સોમનાથ દાદાને દર્શન કરવાના છે, શીશ ઝુકાવવાના છે। આપ જોઈ શકો છો કે જે સમગ્ર કેમ્પસ છે, આ કેમ્પસને આખું જે કહી શકાય કે પોલીસની છાવણીમાં છે તે બદલાઈ ચૂક્યું છે। એસપીજી સહિત સતત જે મુવમેન્ટ છે તે જોવા મળી રહી છે, કેમ કે આજે સમગ્ર આખો વિભાગ છે વીવીઆઈપી ગેસ્ટ હાઉસથી માંડી અને આખું જે કોરિડોર છે તેનું સતત જે ચેકિંગ છે તે થઈ રહ્યું છે। એક અલગ પ્રકાર એક જે ખાસ એક રૂમ છે તે તૈયાર કરવામાં આવ્યો છે। માનવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન છે જે ધજા છે, ધજાના પણ દર્શન છે તે કરશે અને વડાપ્રધાન જ્યારે આવશે દર્શન કરશે, શીશ ઝુકાવશે અને ત્યારબાદ જો વાત કરવામાં આવે તો જે અલગ અલગ રિવ્યૂ બેઠકો છે તે યોજાવાની છે। ખાસ કરીને સોમનાથ મંદિરની વાત કરવામાં આવે તો 7 જેટલા અલગ અલગ પ્રોજેક્ટ છે જે કાર્યરત છે તેની સમીક્ષા છે તે કરવાની છે। પીકે લહેરી સહિતના જે તમામ જે ટ્રસ્ટીઓ છે તે ઉપસ્થિત છે। હાલાકી તેમની વાત માનવામાં આવે તો આ એક ઔપચારિક બેઠક છે, કેમ કે વડાપ્રધાન આવી રહ્યા છે અને સ્વાભાવિક રીતે ટ્રસ્ટની જે દર 3 મહિને રિવ્યૂ બેઠક થઈ રહી છે એ પ્રકારની બેઠક નથી, પરંતુ જ્યારે આવી રહ્યા છે તો જે પણ ઓનગોઈંગ પ્રોજેક્ટ છે સોમનાથ મંદિરની આસપાસના જે પ્રોજેક્ટ છે કે જેની પર કામગીરી થવા જઈ રહી છે તો તેની પર જે ચર્ચા છે તે પણ થશે। પરંતુ દાદાના દર્શન ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ અહીંયા શીશ ઝુકાવવા આવી રહ્યા છે। ખાસ પ્રકારની જે પૂજા છે તેનું પણ આયોજન છે તે કરાયું છે। બિલકુલ, આભાર કિંજલ તમામ વિગતો બદલ। તો પીએમ મોદી સોમનાથમાં 27 કરોડના ખર્ચે તૈયાર થયેલા હાટ બજાર અને શોપિંગ સેન્ટરનું લોકાર્પણ પણ કરવાના છે। સાથે સોમનાથ મોડેલ બસ સ્ટેશનનું પણ ખાતમુહૂર્ત કરે તેવી શક્યતા છે।